અમદાવાદના ઓઢો વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। મધુમાલતી આવાસમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। મધુમાલતી આવાસનો આખો રસ્તો જળમગ્ન થયો છે। ગટરમાં પાણી પણ બેસ મારતા પાણી ભરાઈ ગયા છે। એએમસીનો કરોડોનો મોન્સૂન પ્લાન પાણીમાં ગયો। પ્લાન બનાવાય છે પણ નિકાલ નથી થતો, અમલીકરણ થતું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। સાથે એવું જ કહી રહ્યા છે કે 10 વર્ષથી મધુમાલતી આવાસની આ જ સ્થિતિ છે। કોઈ અધિકારી કશું જ સાંભળતા નથી। તો ખાસ અમદાવાદના ઓઢો વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં મધુમાલતી આવાસ આવેલા છે ત્યાં પાણી ભરાઈ જાય છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો અહીંયા સર્જાયા છે અને 10 વર્ષથી આ પરિસ્થિતિ છે કે 2 વર્ષથી નહીં। દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાન જે છે તે બનાવવામાં આવે છે, પરંતુ આ પ્લાનની અમલવારી થાય છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। જો કદાચ અમલવારી થઈ હોત તો આજે અમદાવાદ શહેરમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાઈ હોત, કારણ કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી સાંજથી વરસેલો વરસાદ અને કહેવાય કે વચ્ચે વચ્ચે વિરામ લેતા વરસાદ વરસ્યો છે પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અત્યારે વરસાદે ભલે વિરામ લીધો હોય પણ અહીંયા લોકોની મુશ્કેલી તો સતત વધી જ રહી છે। ઓઢો વિસ્તારમાં આવેલ મધુમાલતી આવાસ ખાતે હાલ વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે હદે અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે કે એક નજરે જોતા જાણે કોઈ નદી કે નાળાના દ્રશ્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। આખો સામે આવાસનો જે ગેટ છે તે અડધો ગેટ આ પાણીની અંદર જે જોવા મળી રહ્યો છે કે આખો ઢંકાઈ ગયો છે। એ હદે અહીંયા વરસાદી પાણી છે કે જે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક રજૂઆતો તંત્રને કરવામાં આવી છે, અનેક વખત આ મુશ્કેલી વિશે જાણકારી આપવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ જો કે ત્યો જ સામે આવી રહી છે। આખા ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। માત્ર નજીવો વરસાદ પણ આવે છે તો તે જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળતી હોય છે અને લોકો છે હેરાન પરેશાન આ પાણીના કારણે થતા જોવા મળી રહ્યા છે। દુકાનદારની સાથે પણ વાતચીત કરીશું કે શું કહેવું છે, કેટલા પાણી ભરાય છે, કેટલી મુશ્કેલી સર્જાય છે પાણી ભરાય છે? બહુ ભાઈ સહાય થાય છે। આ વર્ષોથી 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે। થોડુંક પાણી આવે, વરસાદનું પાણી નથી। આ મોટી કંપનીઓ કેમિકલનું પાણી છોડી દે છે વરસાદના બાને। આ પ્રોબ્લેમ 10 વર્ષથી છે અહીંયા। આમાં 2 થી 3 હજાર માણસો રહે છે, એને એવી હાલાકી થાય છે, એની કોઈ જવા દો। બિલકુલ, તો જે રીતે અત્યારે હાલ અહીંયા પાણી ભરાય, શું કેવું છે? સરકારને એમ જ કેવું છે કે 4 દિવસ પહેલા 81 કરોડનો ખર્ચો કર્યો તો તમારું ઉદ્ઘાટન ક્યાં ગયું? પાણી નરકનું પાણી પાછું આવવા માંડ્યું છે। 4 વર્ષ પહેલા સરકાર કહેતી હતી 81 કરોડનો ખર્ચો કર્યો છે, ક્યાં ગયો? આ પાણી જો અંદર મધુમાલતીમાં નકરું નરક આવે છે। કેટલા સમયથી મુશ્કેલીનો હું 12 વર્ષથી આ પરિસ્થિતિમાં જીવું છું, છેલ્લા 12 વર્ષથી। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી છે। કોર્પોરેશન પાસે પણ આનો કોઈ જ પણ ઉપાય નથી અને અહીંયાથી જ્યારે આ એક વરસાદી ઝાપટું પણ પડે છે તો આ જ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે અને લોકો અહીંયાથી અવર જવર પણ નથી કરી શકતા તેવા પ્રકારની પરિસ્થિતિ છે। નાના બાળકોને લઈને પણ અહીંયાથી બહાર નીકળવું, પસાર થવું તે ખૂબ મુશ્કેલ બને છે। જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા કેટલા પાણી જે છે તે અત્યારે હાલ અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે કે આગળ કોઈ વાહનો પણ પસાર ન થઈ શકે તેટલી કફોડી પરિસ્થિતિ છે। ત્યારે સવાલ એ થાય છે કે કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવે છે, કરોડો રૂપિયાના ખર્ચ જે કરવામાં આવે છે તે ક્યાં ગયા? તે કામગીરી કેમ જોવા નથી મળી રહી તે સવાલ થઈ રહ્યો છે, કારણ કે આખો રસ્તો જાણે કે જળમગ્ન થયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે। બીજી તરફ જે ગટરના ઢાંકણા કોર્પોરેશનના કર્મચારીઓ આવીને ખોલી જાય છે તેમાં પાણીના ઓસરવાની કામગીરી નથી થઈ રહી, પરંતુ પાણી આ ગટરમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે। તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ સર્જાયેલી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે લોકો હવે અહીંયાથી અવર જવર કરે, પસાર થાય તો થાય કઈ રીતે? નજીવા વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પછી મુશળધાર વરસાદમાં સ્થાનિકોની શું દશા થતી હશે? કારણ કે આ પહેલાં પણ જ્યારે વરસાદ આવ્યો હતો એક વ્યક્તિનું તો મોત પણ થયું હતું, જેનું કારણ હતું કે આ વરસાદી પાણીમાં એમ્બ્યુલન્સ ના આવી શકી। ત્યારે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ જો અહીંયા સર્જાય છે તો કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ્સ પણ ન આવી શકે તેટલી કફોડી પરિસ્થિતિમાં રહેવા માટે સ્થાનિકો મજબૂર બની રહ્યા છે અને કોર્પોરેશન હાલ કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા નથી કરી રહ્યું, જેને લઈને લોકો અનેક જે મુશ્કેલીનો સામનો કરીને અહીંયા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।